નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આ આખા અઠવાડિયાના કરંટ અફેરમાં જે મોસ્ટ આઈએમપી છે ફોર ઓલ ધ એક્ઝામ ઇન ગુજરાત. તો હવે આજે આ સંસ્કરણ છે મિત્રો, તો એ સંસ્કરણ શરૂ થાય છે 9 નંબરનું સંસ્કરણ છે. જો તમારે 10 નંબરનું સંસ્કરણ જોવું હોય તો અમારી ચેનલની અંદર અપલોડ કરેલું છે. કરંટના વિડીયો જોઈ લેવા તમારે બહુ જ ઉપયોગી થશે. એટલા માટે 9 નંબરનું સંસ્કરણ આજે હાલમાં બની રહ્યું છે, તે છે 9 નંબરનું સંસ્કરણ. બરાબર, કરંટનું આખા અઠવાડિયાનું 9 નંબરનું સંસ્કરણ આવડું આ છે. અને 10 નંબરનું જોવું હોય તો તમે અમારી ચેનલમાં જોઈ શકો છો. આખા અઠવાડિયાનું મળી જશે, જેમાં ટોટલી એક અઠવાડિયાના કરંટ તમને મુદ્દા તમારી સમક્ષ આવી જશે. તો આપણે હવે શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા. તો દિવસને મહિમા શરૂ થાય છે 27 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ એનજીઓ દિવસ. હવે પહેલી વાત તો એનજીઓ એટલે મિત્રો કે જે એનજીઓનું ફૂલ ફોર્મ તો થશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જે ગવર્મેન્ટ સંસ્થા નથી એ એનજીઓ કહેવાય છે. બરાબર, ચલો હવે આગળ વધીએ. અને સાથે સાથે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ. હવે યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું કે 27 ફેબ્રુઆરી છે તો એનજીઓ દિવસ છે, અને એનજીઓમાં શું હોય તો કે પ્રોટીનલક્ષી વસ્તુ ખવડાવવામાં આવે એવું યાદ રાખવાનું. બરાબર, એનજીઓમાં એટલે દેટ મીન્સ 27 ફેબ્રુઆરી વર્લ્ડ એનજીઓ દિવસ અને રાષ્ટ્રીય પ્રોટીન દિવસ. ચલો હવે શરૂઆત કરીએ. રશિયા અને યુક્રેન યુદ્ધ. તાજેતરમાં રશિયા અને યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં મિસાઇલ્સ અને બોમ્બમારો કર્યો છે. એટલે અહીંયા યાદ રાખવાનું છે મિત્રો, તમારે વધારે પડતું ગોખવાનું નથી, પણ યાદ રાખવાનું રશિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે. બરાબર, અને યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ શું છે તો કે રશિયાના રાષ્ટ્રપતિનું નામ છે વ્લાદિમીર પુતિન, અને આ યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ છે ઝેલેન્સ્કી. બરાબર, ત્યારબાદ હવે આગળ વધીશું. ચલો, તો હવે શરૂઆત કરી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધનું કારણ. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે એનું રીઝન શું છે તો એ રીઝન હવે યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળ નાટો સંગઠનનું સભ્ય બનવા માગે છે, પરંતુ રશિયા ઈચ્છતું નથી કે યુક્રેન આ સંગઠનમાં જોડાય. યુક્રેનની યુરોપિયન યુનિયન સાથે વધતી નિકટતાને રશિયાને પસંદ આવી ન હતી. રશિયાએ અમેરિકા નાટો પાસે ગેરંટી માગી હતી કે યુક્રેનને નાટોનું સભ્ય નહીં બનાવાય, પરંતુ અમેરિકા અને નાટો દેશને આવી ગેરંટી આપવા તૈયાર ન હતા. રશિયાને ડર હતો જો યુક્રેન નાટો દેશનું સભ્ય બન્યું તો યુરોપના અને અમેરિકાના સૈન્યો તેનાથી રશિયાની બોર્ડર ઉપર થશે. હવે યુક્રેનનો પ્રારંભિક ઇતિહાસ જોઈ લે થોડોક. લગભગ એક સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષ પહેલાંનું હાલનું યુક્રેન કિવિયન રશિયાના કેન્દ્રમાં હતું. કિવિયા રશિયા એ પૂર્વ અને ઉત્તર પૂર્વીય યુરોપના પૂર્વીય સ્લાવ, બાલ્ટિક અને ફેનિક લોકોનું એક સંઘ હતું, જેની રાજધાની કીવ હતી. મિત્રો અહીંયા રાજધાની કીવ હતી. બરાબર, તો હવે વધારે પડતું ડિટેલમાં જવાની જરૂર નથી. તો ચલો મોસ્ટ આઈએમપી જે ટોપિક હોય એને જ આપણે કવર કરવાના છે. યુક્રેન એ એક યુરોપમાં સ્થિત દેશ છે. બરાબર, આ વસ્તુ પૂછે છે કે કયા ખંડમાં છે તો કે યુરોપમાં છે. બરાબર, ચલો આગળ વધીએ હવે. ત્યારબાદ યુક્રેન અને રશિયા. ચલો આ પણ જોવાની જરૂર નથી. મિત્રો અહીંયા વધારે પડતું આપણે કવર નથી કરવાનું, પણ જે ઇમ્પોર્ટન્સ એક્ઝામ લક્ષી છે એને જ આપણે કવર કરવાનું છે. આમાં તો બધી ડિટેલ આપેલી હોય છે. બરાબર, તો એ બધું આપણે કવર કરવાનું થતું નથી. હા મિત્રો, એક ખાસ આ જોઈ લેજો કે યુએસએસઆરનું પૂરું નામ શું છે. યુનિયન ઓફ સોશિયલિસ્ટ આ રિપબ્લિકન છે, જે યુએસએસઆરનું ફૂલ ફોર્મ છે. આ પૂછાઈ શકે એટલે આ માટે તમારે આને કરવું પડશે. અને એક વસ્તુ હા યાદ રાખજો કે ચલો હવે આગળ જઈએ. ચલો નાટો, હવે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. નાટોનું પૂરું નામ શું છે તો કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, હવે આ સંસ્થા છે એ અમેરિકાના માર્ગદર્શન નીચે કામ કરે છે. બરાબર, અને એની અંદર કેટલા સભ્યો છે તો કે 30 જેટલા સભ્યો છે. ચલો હવે આગળ જોઈએ તો શું છે આનું, ક્યાં છે વડું મથક. તો મિત્રો પહેલી વસ્તુ કે એની સ્થાપના 4 એપ્રિલ 1949માં થઈ હતી. બરાબર, તો કે અમેરિકા, કેનેડા, પશ્ચિમ યુરોપના 10 દેશો સહિત કુલ કેટલા તો કે 12 દેશો દ્વારા વોશિંગ્ટન સંધિ પર હસ્તાક્ષર કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં છે તો બેલ્જિયમ બ્રુસેલ્સ ખાતે આવેલું છે. હવે આનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે બેલ્જિયમ બ્રુસેલ્સ ખાતે આવેલું છે. પણ મિત્રો યાદ રાખજો, જો સભ્યો એ હિસ્ટ્રીની વાત હતી, પણ હાલમાં કેટલા સભ્યો છે તો કે 30 સભ્યો છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હાલમાં કેટલા સભ્યો છે 30 સભ્યો છે. આ પ્રશ્ન પૂછાય કે નાટોમાં હાલમાં કેટલા સભ્યો તો કે 30. એમાં કયા છે જોઈ લેજો. આ રહ્યા 30. સ્ક્રીનશોટ લેવી હોય તો ઓકે લઈ શકો છો. આ સ્ક્રીનશોટ તમે એકવાર નજર કરી લેજો, ખાલી બધા જરૂરી નથી. બરાબર, ઓકે. તો હવે થોડી આપણે ડિટેલ જોઈ લઈએ. બરાબર, તો કે નાટોનું વડું મથક ક્યાં છે તો કે બેલ્જિયમ બ્રુસેલ્સમાં
વડું મથક છે, બરાબર. ક્યાં છે? બેલ્જિયમ, બ્રુસેલ્સમાં. નાટોની સ્થાપના ક્યારે થઈ? તો કે 4 એપ્રિલ 1949માં. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને નાટોનું ફૂલ ફોર્મ શું છે? આ 3 વસ્તુને ખાસ નોંધ લેવાની છે, બરાબર. હવે વધારે પડતું આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. ચલો હવે આગળ જઈશું. અને હા, એક વસ્તુ નોંધ લેવાની છે કે નાટોની અંદર હાલમાં વર્તમાનમાં કેટલા સભ્યો છે? તો બસ આ 4 વસ્તુ અહીંયા નાટોમાંથી આપણે ધ્યાન રાખવાની છે. પહેલી વસ્તુ, સભ્યો કેટલા છે, બરાબર. તેની સ્થાપના ક્યારે થઈ, બરાબર. હવે તેમાં, બરાબર. હવે ચલો આગળ જઈએ, વધારે સમય નથી બગાડો. ચલો ઓકે, ચલો હવે થોડુંક જોઈ લે કે રાજધાની વિશે જોઈ લે કે રશિયાની રાજધાની શું છે, બરાબર. રશિયાની રાજધાની, તો કે રશિયાની રાજધાની મોસ્કો છે, બરાબર. અને યુક્રેનની રાજધાની કીવ છે. હવે આ વસ્તુ ફાઇનલ થઈ ગઈ. હવે અહીંયા રાખજો, યાદ રાખવાનું છે આપણે કે રશિયાના જે સંસદ હોય તેને શું કહેવામાં આવે છે? રશિયાની સંસદને તો કે ડ્યુમાં. અને આને તો કે વેરખોના રાડા કહેવામાં આવે, બરાબર, ધારાસભ્યને. હવે મિત્રો આપણે વધારે પડતું નહીં, પણ અહીંયા આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? તો કે વ્લાદિમીર પુતિન છે. અને યુક્રેનના રાષ્ટ્રપતિના કોણ છે? તો કે વોલોડિમીર ઝેલેન્સ્કી છે, બરાબર. ઝેલેન્સ્કી આપણે નામ અવારનવાર ન્યૂઝમાં જોતા હોઈએ છીએ, બરાબર. જો વડાપ્રધાન પૂછી લે તો કે મિખાઇલ મેસુસ્તિન છે, બરાબર. કેના? તો કે રશિયાના. અને યુક્રેનના કોણ છે? તો કે ડેનિસ સ્મિહાલ છે, બરાબર. ચલો હવે અહીંયા વધારે પડતું કશું જોવાનું નથી, બસ એટલું જ જોવાનું છે. ચલો, અને ભારત અને રશિયાના સંબંધ, યુએસએસઆર. ચલો હવે આપણે આ પણ જે ઇમ્પોર્ટન્ટ આવશે હું કવર કરાવી દઈશ, બરાબર, એક્ઝામ લક્ષી. હા મિત્રો, એક યાદ રાખજો કે શસ્ત્રોની હેરફેરની બાબતમાં ભારત રશિયાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. એટલે શસ્ત્રો આપણે સૌથી વધુ ક્યાંથી લઈએ છીએ? તો કે રશિયા પાસેથી લાવીએ છીએ, બરાબર, શસ્ત્રો. ચલો તો હવે આગળ જોઈએ. આ ભારત પાસે આ બધી વસ્તુ ખરીદેલી છે આપણે, બરાબર. સબમેરીન છે, ચલો એરક્રાફ્ટ કેરિયર છે, મિસાઇલ કાર્યક્રમ છે, યુદ્ધ ટેન્ક છે. કઈ યુદ્ધ ટેન્ક? તો આ એક યુદ્ધ ટેન્ક T-72M1, બરાબર. ચલો હવે આગળ જઈએ. રાઇફલ કઈ? તો કે AK. રશિયા પાસેથી કઈ રાઇફલ ખરીદી 2021માં? તો કે AK-103 રાઇફલ્સ. AK-103 રાઇફલ. ચલો હવે મંદિર વાસ્તુકલા દેવાયનતનમ. ચલો હવે પહેલી વસ્તુ કે તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસન મંત્રી કોણ છે? કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસન મંત્રી કોણ છે? તો કે કિશન રેડ્ડી. હવે કિશન રેડ્ડી છે. અને યાદ રાખજો, કર્ણાટકના હમ્પી ભારતના મંદિર સ્થાપત્ય પર અનોખી કોન્ફરન્સ દેવાયતનમનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલી વસ્તુ. હવે પહેલી વસ્તુ કે કર્ણાટકમાં જે હમ્પી છે એ હમ્પીમાં મંદિરના સ્થાપત્ય પર એક અનોખી કોન્ફરન્સ થઈ, જેનું નામ શું રાખ્યું? તો કે દેવાયતનમ રાખ્યું. પણ હવે આ જે પ્રોસેસ કરી એ વ્યક્તિ કોણ હતા? તો કે કિશન રેડ્ડીને હતા. અને આ કિશન જે રેડ્ડી છે એમનું પદ શું છે? તો કે કિશન રેડ્ડી છે એ સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસ મંત્રાલયના મંત્રી છે. કોણ? તો કે કિશન રેડ્ડી. ચલો કેન્દ્રીય, હવે તમને આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે એમાં ઇઝીલી, બરાબર. તો હવે આપણે એકવાર કવર કરી લઈએ કે કિશન રેડ્ડી. ચલો હવે આગળ જઈએ. તમે આઈ હોપ તમને ઇઝીલી ખબર પડી ગઈ છે, બરાબર. પ્રશ્ન અહીંયાથી જ શરૂ થાય. ચલો હવે ક્વેશ્ચન ચાલુ થાય છે મિત્રો. વર્લ્ડ એનજીઓ દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે? તો મિત્રો 27 ફેબ્રુઆરી. અને સાથે પ્રોટીન દિવસ પણ 27 ફેબ્રુઆરી. ત્યારબાદ હાલ તાજેતરમાં રશિયા અને કયા દેશ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે? તો કે યુક્રેન વચ્ચે થાય છે, આપણે જોઈ લીધું. હવે યુક્રેન એ ખાલી જગ્યામાં સ્થિત એક દેશ છે. ક્યાં સ્થિત છે? તો કે પૂર્વ યુરોપમાં છે. ક્યાં છે? તો કે પૂર્વ યુરોપમાં છે, બરાબર. ત્યારબાદ હવે યુક્રેન નીચેના પૈકી કયા સંગઠનનું સભ્ય બનવા માગતું હતું, પણ જેના કારણે તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાયું? તો કે નાટો, બરાબર. નાટોનું ફૂલ ફોર્મ શું છે? તો કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીશું કે યુક્રેન અને રશિયાની વાટાઘાટો માટેનો મિન્સ્ક 1 કરાર કયા વર્ષે થયો હતો? બરાબર. તો કે યાદ રાખજો, 2014માં થયો હતો મિન્સ્ક 1. ત્યારબાદ હવે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પૂર્વીય યુક્રેનમાં સ્થિત કયા પ્રદેશને
સ્વતંત્રતા પ્રદેશ તરીકે માન્યતા આપી હતી? મિત્રો યાદ રાખજો, એ અને બી બંને જવાબ છે. એટલે કે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિએ પૂર્વી યુક્રેનમાં સ્થિત કયા દેશને સ્વતંત્રતા પ્રદેશ તરીકે માન્યતા આપી? તો કે ડોનેસ્ક અને લુહાન્સ્ક. ડોનેસ્ક અને લુહાન્સ્કને રશિયાએ જે યુક્રેનમાં હતું એને શું, તો કે યુક્રેનમાં જે હતું એને સ્વતંત્રતા પ્રદેશ તરીકે માન્યતા આપી હતી, ડોનેસ્કને અને લુહાન્સ્કને. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ હવે યુએસએસઆર સોવિયતથી, હવે આ જવા દો, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, નાટો, ચલો હવે જોઈએ નાટોનું પૂરું નામ શું છે? તો કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર, જેમાં હાલમાં 30 સભ્યો છે. ચલો આગળ જોઈએ. હવે નાટોને ટૂંકમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જો મોસ્ટ આઈએમપી, નાટોને ટૂંકમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ઓટાન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, નાટોનું બીજું નામ શું છે? તો કે ઓટાન છે. બરાબર, હવે ત્યારબાદ હવે નાટોના સંદર્ભે, ચલો હવે આ પ્રશ્ન જવા દઈએ. નાટો વર્તમાન સમયે કેટલા સભ્ય દેશ ધરાવે છે? તો મિત્રો 30 સભ્યો ધરાવે છે. રશિયાની રાજધાનીનું નામ શું છે? તો કે રશિયાની મોસ્કો છે. ત્યારબાદ યુક્રેનની રાજધાની, તો કે કીવ છે. ત્યારબાદ રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે? તો કે વર્તમાન રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. ત્યારબાદ હવે યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે? તો કે વ્લોડોમીર ઝેલેન્સ્કી. બરાબર, તો હવે આગળ વધી, દિવસ મહિમા છે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. હવે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? તો મિત્રો પ્રોફેસર એટલે ચંદ્રશેખર વેંકટ રામનને કારણે. ચલો હવે જોઈએ. ચલો, તો કે નેશનલ સાયન્સ ડે એટલે નેશનલ વિજ્ઞાન દિવસ તરીકે 28 ફેબ્રુઆરી આ જે રામન છે, બરાબર, ચંદ્રશેખર રામન, એમનો બર્થડે છે. બરાબર, તો ચલો જોઈએ. હવે ચલો, ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણી કરવામાં આવે છે. હવે રાષ્ટ્રીય ફેબ્રુઆરી 1928ના જોજો, આ એનું આ 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતમાં પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રામન ઇફેક્ટની શોધ કરી હતી. આથી તેમની યાદમાં ભારત દર વર્ષે 28 ફેબ્રુઆરીની રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો એમના જન્મદિવસે નહીં, પણ આ એક શોધના કારણે. બરાબર, શોધ ક્યારે થઈ? તો કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ. આપણે એમ થાય કે આ દિવસ એમના બર્થડે ઉપર, ના, પણ બર્થડે ઉપર નહીં, પણ કેની ઉપર? તો કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને રામન ઇફેક્ટની શોધ કરી હોવાને કારણે આ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. બરાબર, ચલો, સોરી ફોર ધેટ લિટલ મિસ્ટેક. ચલો હવે આગળ વધીએ ફટાફટ વિથ કરેક્ટ ઇન્ફોર્મેશન. આથી તેની યાદમાં ભારતમાં દર 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1922ની રાષ્ટ્રીય વિજ્ઞાનની થીમ શું હતી? તો હવે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને છે. તો કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ ટેકનોલોજી ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. બરાબર, આ હતી એ 2022ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ. તો શું થીમ હતી? તો કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. રામન ઇફેક્ટ. હવે રામન ઇફેક્ટની શોધ ચંદ્રશેખરે વેંકટ રામને અથવા તો સીવી રામને વર્ષ 1930માં ભૌતિક ફિઝિક્સનો લેબલ પુરસ્કાર એનાયત થયો હતો. ચલો હવે રશિયન બેન્કો સ્વિફ્ટમાંથી બહાર આવી. રશિયન બેન્કો તાજેતરમાં સ્વિફ્ટમાંથી બહાર આવી. વધારે આમાં ડિટેલમાં લેવાનું નથી, પણ મિત્રો અહીંયા એક આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો શું છે કે તાજેતરમાં યુએસ અને યુરોપિયન કમિશને યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં સોસાયટી ફોર વાઇલ્ડ લાઇફ ઇન્ટર બેંક ફાઇનાન્સ ટેલિકોમ્યુનિકેશન એટલે સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમમાંથી કેટલીક રશિયન બેન્કોને બાકાત કરવામાં આવી છે. એટલે રશિયાની જે બેન્કો છે અને સ્વિફ્ટમાંથી બહાર કરી છે. બરાબર, ચલો હવે જોઈએ. રશિયા સામે આ કાર્યવાહી માત્ર આંશિક રીતે લાગુ કરવામાં આવી છે, જેમાં માત્ર રશિયન બેન્કોને આવરી લેવામાં આવી છે. રશિયા અને અમેરિકાની તેની સાથે દેશોએ હાલમાં કેટલા પગલાં તરીકે રાષ્ટ્રવ્યાપી મંજૂરી તેને લંબાવવાનો વિકલ્પ તરીકે રોકી રાખ્યો છે? મિત્રો આ પ્રશ્નો બધા ઇમ્પોર્ટન્ટ નથી. ચલો આપણે એક્ઝામ રિલેટેડ જ જોવાનું છે. બરાબર, ચલો આ એક હેડિંગ જોઈ લઈએ. રશિયાના યુક્રેન પરના આક્રમણની નિંદા કરતો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ. ચલો
ઠરાવ આપણે જોવાનો નથી, ઠરાવ આપણા બંધારણમાં ગણાય છે. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ શું છે? તો મિત્રો અહીંયાથી યાદ રાખવાનું કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને કેટલા અંગો છે? તો 3 અંગો છે. સુરક્ષા પરિષદ, સામાન્ય સભા અને આર્થિક અને સામાજિક પરિષદ. બરાબર, 3 અંગો છે. આ વસ્તુ ધ્યાનમાં લેવાની, વધારે પડતું ડિટેલમાં જવાનું નથી. ચલો હવે આગળ જઈએ. ઓપરેશન ગંગા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કરંટનો. તાજેતરમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા, જે યુક્રેનમાં ફસાયા છે આપણા હિન્દુસ્તાનીઓ, એ હિન્દુસ્તાનીઓને લાવવા માટે ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું છે. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે જોવું પડશે, મોસ્ટ આઈએમપી. હવે ઓપરેશન ગંગા એ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને નાગરિક પરત લાવવાનું એક સ્થળાંતર મિશન છે. વિદ્યાર્થીઓ સહિત લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. એવું નથી ખાલી વિદ્યાર્થીઓ, પણ એની સાથે ભારતીયો પણ બીજા હતા. એને પણ 20,000 વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા. બરાબર, તો એનું નામ શું હતું? જોઈ લેજો ફરી વાર, શું હતું નામ? બરાબર, ઓપરેશન ગંગા. ઓપરેશન ગંગામાં કેટલા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા? તો કે 20,000. ત્યારબાદ એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાની ફ્લાઇટ્સ દ્વારા કયા કયા વિમાનો ઉડ્યા? તો કે એર ઇન્ડિયાના અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ વિમાનો દ્વારા યુક્રેનમાંથી તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા હતા. ચલો હવે એ આવી ગયું. ચલો હવે આગળ જઈએ. હવે થોડાક ઓપરેશન્સ જોઈએ. ઓપરેશન દેવી શક્તિ, હવે આ ભારત રિલેટેડ છે એટલે આપણે જોવું પડશે. હવે ઓપરેશન દેવી શક્તિ 2021 શું હતું? તો કે વર્ષ 2021માં ભારત યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન દેવી શક્તિ, જે આ ઓપરેશન દેવી શક્તિ છે એ અફઘાનિસ્તાનમાં જે ભારતીયો રહેતા હતા એને લાવવા માટે હાથ ધર્યું હતું. બરાબર, ત્યારબાદ આગળ જોઈશું. હવે વંદે ભારત મિશન 2020. તો વર્ષ 2020માં કોરોનાના મહામારીના કારણે વિવિધ દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આથી વિદેશોમાં મુસાફરી પર પ્રતિબંધ કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. જો મિત્રો અહીંયા ખાસ તમારે ધ્યાન લેવાનું છે કે જો દેવી શક્તિ હોય તો એ જશે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા. બરાબર, વંદે ભારત હશે તો કે એ ભારતમાં કોઈ પણ વિદેશના દેશોમાં હશે જે લોકડાઉનને કારણે કોઈ પણ દેશમાં ફસાય તેને લાવવા માટે વંદે ભારત મિશન 2022. અને ત્રીજું હતું આપણે જે મિશન ઓપરેશન જે ગંગા હતું એ હતું યુક્રેનમાં ફસાયેલા હતા એ લોકોને લાવવા માટે. ચલો હવે આગળ જોઈશું. હવે વાત થાય છે ગલ્ફ વોર દરમિયાન સ્થળાંતર. હવે ગલ્ફ વોર દરમિયાન 1,77,000 ભારતીયોને ફસાયેલા હતા. તે સમયે એર ઇન્ડિયાએ લગભગ 500 એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું. ગલ્ફ વોર સમયે આ મિશન યાદ ધરવામાં આવ્યું હતું. ગલ્ફ વોર દરમિયાન સ્થળાંતર. ત્યારબાદ ઓપરેશન રાહત. હવે આ પણ એક જોઈ લે છેલ્લું. તો કે વર્ષ 2015માં યમન કટોકટી દરમિયાન ભારતીય શસ્ત્રો, આ 2015ની વાત છે. બરાબર, આ પૂછાય નહીં પણ થોડુંક ધ્યાન રાખવું. તો કે ઓપરેશન રાહત છે ને કયા દેશ માટે હતું? તો કે યમનમાંથી ભારતીયોને લાવવા માટે. બરાબર, યમનમાંથી ભારતને લાવવા માટે ઓપરેશન રાહત, યમન રાહત એવું યાદ રાખશું. ચલો હવે આ એક થોડાક છે પણ 2006 છે, 2021 છે. ચલો આ બધા પૂછાય નહીં પણ હવે આપણે વધારે પડતા જોવા નથી. ચલો તો હવે ક્વેશ્ચન ઉપર કોન્સન્ટ્રેશન કરી લઈએ અને મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, બરાબર, એ ક્વેશ્ચનને આપણે જોઈ લઈએ. બરાબર, તો ચલો ક્વેશ્ચન નંબર 1, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 28 ફેબ્રુઆરી. ત્યારબાદ વર્ષ 2022ની રાષ્ટ્રીય વિજ્ઞાનની થીમ શું છે? તો મિત્રો યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. બરાબર, આ હતી એ રાષ્ટ્રીય વિજ્ઞાનની થીમ. તાજેતરમાં કયા દેશના બેન્કોએ સ્વિફ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે? તાજેતરમાં કયા દેશોની બેન્કોને સ્વિફ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે? તો કે રશિયાની બેન્કોને સ્વિફ્ટમાંથી બહાર કરવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 4, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCમાં રશિયાના યુક્રેન પરના આક્રમણ વિરુદ્ધ અમેરિકા અને અલ્બેનિયામાં દ્વારા લાવવામાં આવેલા ડ્રાફ્ટ પર મતદાન થયું હતું, જેમાં ઠરાવની તરફેણમાં કેટલા ખાલી જગ્યા મત મળ્યા હતા. જોકે મતદાનમાં રશિયાએ તેનો વીટો પાવર ઉપયોગ કર્યો હતો. એટલે 11, આ પૂછાય નહીં પણ 11 યાદ રાખવાનું છે. બરાબર, હવે આ એક ઇમ્પોર્ટન્ટ થોડુંક જોઈ લઈએ
તાજેતરમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું? તો કે મિશન ઓપરેશન ગંગા. બરાબર, આ ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું હતું. હવે અને ઓપરેશન દેવી શક્તિ અફઘાનિસ્તાનનું અનુલક્ષીને હતું. બરાબર, ચલો હવે આપણે આગળ જઈશું. હવે દિવસ મહિના છે 1 માર્ચ. બરાબર, તો 1 માર્ચની શું છે? તો કે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ. ઓકે, તો સોરી મિત્રો, એક કોલ આવી ગયો હતો અર્જન્ટ. ચલો, ફ્રેન્ડનો હતો. ચલો, સુનિધિનો કોલ હતો. ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે. તો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એટલે વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ એટલે 1 માર્ચ. બરાબર, 1 માર્ચે કેટલા દિવસ ઉજવાય છે? તો મિત્રો 4 દિવસો ઉજવાય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ શકશે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કેમ? કેમ કે 4 દિવસ કયા? વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ, સ્વ ઈજા જાગૃતિ દિવસ અને મહાવદ તેરસ મહાશિવરાત્રિ દિવસ. હવે આ મહાશિવરાત્રિ દિવસ તરીકે પણ ઉજવાય છે. મહાવદ તેરસ છે, જેમ મહાશિવરાત્રિની શરૂઆત થાય છે 1 માર્ચ. તો મિત્રો આપણે જોવાનું ખાસ રહ્યું કે અહીંયા શિવરાત્રિના દિવસે આપણે કેટલી વસ્તુ યાદ રાખશું. તો કે શિવરાત્રિના દિવસે આપણે એક તો નાગરિક દિવસ યાદ રાખશું. શિવરાત્રિના દિવસે આપણે ભેદભાવ નહીં કરવી તેવું પણ યાદ રાખશું. શિવરાત્રિના દિવસે આપણે ઇન્જરી ના થાય, સ્વ ઈજા ના થાય તેનું પણ ધ્યાન રાખશું. એટલે આ વસ્તુ એ રીતે આપણે રિલેટ કરીને યાદ રાખીશું. ચલો, તો હવે મોસ્ટ ટાઈમ પ્રશ્નો શરૂ થાય છે. ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો હાલમાં દાહોદથી રાજવ્યાપી પ્રારંભ કરવામાં આવે છે. તો ચલો, થોડીક ડિટેલ ઇમ્પોર્ટન્ટ છે એટલે જોવી પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ દાહોદથી કરાવ્યો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાઓએ ગરીબોમાં હવે ગરીબીમાં નથી જ રહેવું. બરાબર, સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે. ચલો, એ બધું તો સમજ્યા, પણ હવે થોડુંક ડિટેલ જોઈ લઈએ. બસ મિત્રો, અહીંયાથી એટલું જ આવી શકે. તો છતાં પણ એક ટેપ આગળ જોઈ લે. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ચલો એ પણ જવા દો. હવે આ જોઈ લો. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબીમાંથી બહાર આવવા માટે આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો. એટલે મિત્રો અહીંયાથી આ એક પ્રશ્ન કદાચ પૂછી લે કે ગરીબ કલ્યાણ મેળાનો વિચાર કોને આપ્યો? તો કે નરેન્દ્ર મોદી આપ્યો. અને ક્યારથી? તો કે 2009-10થી. વધારે અહીંયાથી આપણે ડિટેલ પૂછાય એવી નથી. બરાબર, બાકી તો બધું ચલો હવે મીરાબાઈ ચાનુની વાત કરી લઈએ. મીરાબાઈ ચાનુએ સિંગાપોર ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મોસ્ટ આઈએમપી છે. બરાબર, જે આપણે ખાસ નોંધ લેવાનું છે. કઈ જગ્યાએ? તો કે સિંગાપોરની જે ઇવેન્ટ થઈ વેઇટ લિફ્ટિંગની, એમાં ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. ત્યારબાદ આ સાથે સુશ્રી મીરાબાઈ ચાનુએ આ વર્ષે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાય થયા છે. સિંગાપોર વેઇટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત 55 કિલોગ્રામ વજનના કેટેગરી કે વર્ગમાં ભાગ લેતા મીરાબાઈ ચાનુએ 191 કેજી કેટલું 191 કેજી વજન ઉપાડ્યો હતો. મિત્રો આ પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કેમ? તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મીરાબાઈ ચાનુએ સિંગાપોર જે ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ, અહીંયાથી પ્રશ્ન આવો જ બની શકે કે સિંગાપોર ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો મિત્રો મીરાબાઈ ચાનુ. કઈ કેટેગરીમાં? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 55 કિલોગ્રામની કેટેગરીમાં. અને વજન કેટલું હતું? તો કે 191 કેજી વજન હતું. બરાબર, 191. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એક ખાસ વાત યાદ રાખજો કે ટોક્યો ઓલિમ્પિકમાં જે મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યો હતો. બરાબર, અને મીરાબાઈ સાથે એક બીજા રવિકુમાર હતા, જે તેમણે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. અને ગોલ્ડ મેડલ કોને જીત્યો હતો ટોક્યોમાં? તો મિત્રો એ ગોલ્ડ મેડલ જીત્યો હતો આપણે ભાલા ફેંક નીરજ ચોપડાએ જીત્યો હતો. અને બીજા 4 વ્યક્તિઓએ બ્રાઉન્ઝ મેડલ જીત્યા હતા. લવલીના અને એ બધા 4 હતા જે લોકોએ બ્રાઉન મેડલ જીત્યો હતો. બરાબર, હવે આગળ જોઈએ.
મિત્રો અમારી માહિતી છે ને આજુબાજુ જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એને પણ કોર રિલેટ કરીને તમને ઇન્ફોર્મેશન મળશે. એટલે તમારા માટે તો કરંટ અહીંયાથી જ તમને બેસ્ટ મળી જશે એની ગેરંટી. ભવનાથનો શિવરાત્રીનો મેળો ગુજરાતના જુનાગઢ ખાતે મહારાજ. પહેલી વસ્તુ કે આ જે મહાશિવરાત્રી આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ ક્યારે તો કે પહેલી માર્ચ જે છે નાગરિક દિવસ. આ જે 4 દિવસ આપણે જોયા ને એની જ વાત થાય છે, બરાબર. તો ચલો શરૂઆત કરી દઈએ. હવે ગુજરાતના જુનાગઢ ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દર વર્ષે ભવનાથનો મેળો યોજાય છે. આ વર્ષે 2018માં કરેલી જાહેરાત અનુસાર 2019થી મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. પહેલી વસ્તુ કે આ જે ભવનાથનો મેળો છે એને 2019થી શું કેના નામ તરીકે ઓળખવામાં આવે છે તો કે મિની કુંભના મેળા નામ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આપણે આગળ જઈએ. ભારતીય રેલવેનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. પ્રથમ છે એટલે એક્ઝામ લક્ષી કહી શકાય. ભારતીય રેલવે માટે મધ્યપ્રદેશના બીના ખાતે, ક્યાં તો કે બીના ખાતે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા 1.7 મેગાવોટનો સોલર ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. પહેલી વસ્તુ કે કઈ જગ્યાએ તો કે આ ભારતીય રેલવેનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરવામાં કઈ જગ્યાએ આવ્યો તો કે મધ્યપ્રદેશના બીના ખાતે. અને હવે બીજો પ્રશ્ન એ પૂછાય કે આ કોના દ્વારા? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. કયો પ્લાન્ટ? તો કે ભારતીય રેલવેનો સૌ પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ ભેલ દ્વારા, એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. અને શું કે એનો કેટલો પાવર પ્લાન્ટ છે તો કે 1.7 મેગાવોલ્ટનો પાવર પ્લાન્ટ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવી છે. એક પોઈન્ટ વધુ નહીં પણ એક પોઈન્ટ જોઈ લઈએ. આ પ્લાન્ટ ભારતીય રેલવેની ટ્રેક્શન સિસ્ટમને સીધી વીજળી પૂરી પાડવામાં આવે છે. મિત્રો હવે આપણે આગળ જે કેમ કે ઇમ્પોર્ટન્ટ નથી પણ હા મિત્રો આ ખાસ યાદ રાખજો કે આ બીના નામ હતું મધ્યપ્રદેશનું, બરાબર. ત્યારબાદ યાદ રાખજો કે એક બંધારણને લગતો મુદ્દો છે કે જે બજેટ રજૂ કરવામાં આવે છે એ કેન્દ્રીય બજેટ 2017-18થી જાહેરાત કરવામાં કેન્દ્રીય બજેટ 2017-18માં જાહેરાત કરવામાં આવી હતી કે મધ્યગાળાના સમગ્ર દેશમાં લગભગ 7,000 રેલવેને વીજળી આપવામાં માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. સોરી મિત્રો, અહીંયા તમારે બંધારણ લગતો પ્રશ્ન નથી પણ મિત્રો યાદ રાખજો કે પહેલાં છે ને બંધારણ લગતો પ્રશ્ન હવે હું તમને કહી દઉં કે જે આ બંધારણમાં બજેટ રજૂ થાય છે રેલવે બજેટ એ પહેલાં છે ને રેલવે બજેટ પહેલાં અલગથી રજૂ થતું હતું અને હવે છે 2017-18થી એ ભેગું બજેટ રજૂ થાય છે, બરાબર. આ વાત કરેલી. ઓકે, ચલો હવે પ્રશ્ન જોઈએ કે વિશ્વ નાગરિક દિવસ તરીકે તો કે 1 માર્ચ. યુનાઇટેડ નેશન્સ દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે 1 માર્ચ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 3, સ્વ ઈજા જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે 1 માર્ચ. ત્યારબાદ તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના કેટલામાં તબક્કાનો પ્રારંભ કર્યો હતો તો કે 12મા તબક્કાનો પ્રારંભ દાહોદથી કર્યો હતો. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજવ્યાપી ક્યાંથી કર્યો હતો? પ્રારંભ ક્યાંથી કર્યો તો કે દાહોદથી પ્રારંભ કર્યો હતો, બરાબર, 12મા તબક્કાનો. હવે સિંગાપોર ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં કયા ભારતીય ખેલાડીએ ભારતમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો? તો મિત્રો યાદ રાખજો કે મીરાબાઈ ચાનુએ કઈ ઇવેન્ટમાં તો કે સિંગાપોર ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં કઈ કેટેગરીમાં? તો મિત્રો આપણે જે 191 કિલોગ્રામ અને કઈ કેટેગરીમાં, બરાબર, તે આપણે જોઈ લો ફરી વાર ભૂલી ગયા હોય તો મિત્રો કઈ કેટેગરી તો કે 55 કિલોની કેટેગરી અને 191 કિલો વજન, બરાબર. મીરાબાઈ ચાનુએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓકે, ચલો હવે આપણે પ્રશ્ન તરફ પાછા જઈએ. મિત્રો ફરીવાર હજુ એકવાર જોવું તો જોઈ લેજો કે 55 કેજી વર્ગ એટલે કેટેગરી પણ ઇંગ્લિશમાં પૂછે તો કેટેગરી 55 કિલોની કેટેગરી હતી અને વજન કેટલો હતો તો કે 191 કિલો વજન હતો અને કયો મેડલ જીત્યો તો કે ગોલ્ડ મેડલ જીત્યો છે. કોને? તો કે મીરાબાઈ ચાનુએ. ચલો હવે આપણા પ્રશ્ન તરફ જઈએ આગળ. ચલો તો મિત્રો હવે જોઈએ ભારતમાં દર વર્ષે મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે, બરાબર. તો ક્યારે? તો કે મહાવદ
તેરસ મહાવદ તેરસ હોય છે એ શિવરાત્રી તરીકે ઓળખાય છે. અને ડેટ પૂછીએ તો 4 માર્ચ યાદ રાખવાનું છે, બરાબર. 4 માર્ચ, સોરી 1 માર્ચ, બરાબર. સોરી, 1 માર્ચ એ કયો દિવસ ઉજવાય છે? તો કે શિવરાત્રી દિવસ તરીકે હોય છે, જે શું કહેવાય? તો કે મહાશિવરાત્રી કહેવાય છે, બરાબર. અને જુનાગઢના ભવનાથ ખાતે મેળો ભરાય છે અને શું કહેવાય? તો કે મિની કુંભ કહેવામાં આવે છે. ચલો હવે આગળ જોઈએ મિત્રો. તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જુનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રેવડી ભવનાથ મંદિરમાં કયા પૌરાણિક કુંડમાં સ્નાન કરે છે? તો મિત્રો યાદ રાખજો, આ કુંડનું નામ છે મૃગી કુંડ. આ પ્રશ્ન વારસા તરીકે પૂછાઈ શકે. પ્રશ્ન 9. ભારતીય રેલવેનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યના બીના ખાતે? મેં કીધું હતું ને, તો કે મધ્યપ્રદેશમાં બીના, યાદ રાખજો ખાસ, બરાબર. એમપીમાં બીના ખાતે. અને કોના દ્વારા? તો કે ભેળ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. સુશ્રી માધવીપુરી બુચ સેબીના નવા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. હવે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને જ છે, એટલે આપણે એને જોવું જ પડશે. તો કે શું કહે છે? તો કે માધવીપુરી બુચ. પહેલી વસ્તુ તો આ વસ્તુ યાદ રાખજો, આ સેબી કેમ આપણે ધ્યાનમાં રાખ્યું, બરાબર, એ પણ જોવાનું છે. ચલો, કારણ કે પ્રથમ મહિલા જ્યારે આવે ત્યારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો કે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બને છે? તો કે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ એ માધવીપુરી બુચ બને છે, બરાબર, નવા અધ્યક્ષ. હવે સુશ્રી માધવીપુરી બુચ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. આ છે માધવીપુરી બુચ, જે સેબીના, બરાબર. જોજો, આ ભેળની વાત આવે તો આપણે શું યાદ રાખશું? ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, બરાબર. એને શું? તો કે સોયરે પ્લાન્ટ કર્યો હતો, પણ આ જો સેબી અલગ છે. આ બેમાં તમારે જોજો કન્ફ્યુઝન ના થઈ જાય, બરાબર. કેમ કે ભેળ અલગ છે ને સેબી અલગ છે. સેબીનું ફૂલ ફોર્મ આપણે જોઈ લઈશું આગળ, બરાબર. સેબીનું જો કે ફૂલ ફોર્મ થાય છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા થાય છે, બરાબર. પણ આપણે આગળ હશે તો કદાચ જોઈ લઈશું. ચલો હવે સુશ્રી માધવીપુરી બુચ એ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. માધવીપુરી બુચ છે જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેઓ સેબીના અધ્યક્ષ શ્રી અજય ત્યાગીનું સ્થાન લે છે, બરાબર. પહેલા કોણ હતું? તો કે અજયભાઈની જગ્યાએ કોણ આવ્યું? અજયની જગ્યાએ ભાઈ આ માધવી બુચ. એટલે યાદ રાખવા માટે તમારે ટ્રીક મારવી પડે, યાદ રાખવી પડે કે અજયભાઈની જગ્યા કોને બૂચ મારી? તો કે માધવીપુરી બુચે બૂચ મારી દીધી અજયભાઈની જગ્યા, બરાબર. અજયભાઈ એ જગ્યાને ત્યાગ કરી દીધો. એટલે અજય ત્યાગીની જગ્યાએ કોણ આવ્યું? તો કે માધવીપુરી બુચ. ચલો હવે આપણે આગળ વધીશું. આ ખાલી માત્ર યાદ રાખવા માટે ટ્રીક હતી. ઓકે, સોરી. સુશ્રી માધવીપુરી બુચ ICICI સિક્યોરિટીના ભૂતપૂર્વ વડા પણ હતા, બરાબર. હવે એ બધી ડિટેલ એટલી બધી ના પૂછાય, બરાબર. આપણે તો માત્ર ઓકે, આપણે તો માત્ર એક્ઝામિનેશન રિલેટેડ સ્ટડી કરવાની છે, બરાબર. હા, આવી ગયો. ચલો, હા, સેબીનું પૂરું નામ શું છે? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના તો કે 12 એપ્રિલ 1992ના રોજ સેબીની 1992ના રોજ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટની જોગવાઈ અનુસાર વૈધાનિક સંસ્થા ક્યાં છે? તો બરાબર, એ પણ આપણે આગળ જોઈશું. તો મિત્રો યાદ રાખજો કે સેબીનું મૂળભૂત કાર્ય સિક્યુરિટીના રોકાણકારોનો હિતુ અને સિક્યુરિટી માર્કેટને પ્રોત્સાહન આપવાનું નિયમન કરવાનું છે. સેબીનું મુખ્ય મથક મુંબઈ છે. આ વસ્તુ પૂછાય, આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે, બરાબર. સેબીના હાલના અધ્યક્ષ કોણ છે? તો કે માધવીપુરી બુચ. પહેલા કોણ હતા? તો કે અજય ત્યાગી. હાલમાં તેનો અધ્યક્ષ ક્યાં છે? તો કે મુંબઈ છે, બરાબર. હવે વધારે પડતી ડિટેલ આપણે જોવાની નથી. હા, એક સેબીનું ફૂલ ફોર્મ શું છે? તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સેબીનું ફૂલ ફોર્મ છે. એની સ્થાપના ક્યારે થઈ? તો કે 12 એપ્રિલ 1992ના રોજ સ્થાપના થઈ હતી, બરાબર. ચલો હવે આગળ જઈશું. મિત્રો અહીંયા આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ જ કવર કરવાના છે. ચલો હવે આ એક ટોપિક જોઈએ. એશિયાનો સૌથી મોટો બાયો પ્લાન્ટ, CNG પ્લાન્ટ, ગોબરધન બાયો પ્લાન્ટ કયો? હવે શું છે એના વિશે? તો કે યાદ કઈ જગ્યાએ? તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કઈ જગ્યાએ અને કઈ રીતે. ચલો તો શરૂઆત કરીએ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2022ના રોજ ઇન્દોરમાં, ક્યાં? તો કે ઇન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો પ્લાન્ટ CNGનું લોકાર્પણ કર્યું, બરાબર. આ પછી હવે ઇન્દોરમાં લગભગ 400 બાયો પ્લાન્ટ પર CNG દોડવા લાગશે. ઇન્દોરને ભારતમાં સૌથી સ્વચ્છ શહેરોમાં માનવામાં આવે છે. ભારતનું સૌથી સ્વચ્છ શહેર, જો આ પણ પૂછી શકાય, જે જગ્યાએ સૌથી સ્વચ્છ શહેર હોય તે જગ્યાએ આપણને CNG પ્રાપ્ત થશે, એવું પણ યાદ રાખી શકશું. એટલે કઈ શહેર આવશે? તો કે ઇન્દોર ઇઝ અ ક્લીન કન્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ GK બેઝ પ્રશ્ન છે. ત્યારબાદ
પેટ્રોલિયમની ઉત્પાદનની આયાત અને નિર્ભરતા ઘટાડવા માટે દેશના બાયોફ્યુઅલ અપનાવવાની જરૂર છે. ચલો હવે અહીંયાથી સ્ટોરી લાઈન ચાલુ થઈ જાય અને આપણું કામ પૂરું થઈ જાય. ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ. શ્રી યજ્ઞેશ દત્તને ગુજરાતી ભાષામાં તેમનો કાવ્ય સંગ્રહ, હવે આ તો તમારે 100% કરવું પડશે. ગંધ મજુષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. ગંધ મજુષા કાવ્ય સંગ્રહ કોનો છે? પહેલી વસ્તુ તો યાદ રાખજો, યજ્ઞેશ દવેનો છે. યજ્ઞેશ, જો તમારે યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું કે જ્યાં યજ્ઞ થતો હોય, જ્યાં સોરી મિત્રો, યાદ રાખવા માટે જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં ગંધ ના આવે, આવું આપણે યાદ રાખીશું એટલે આપણને સ્ટોરી યાદ રહી જાય કે યજ્ઞેશ દવે ગુજરાતીમાં ભાષાનો તેમનો કાવ્ય સંગ્રહ ગંધ મજુષા કોનો કાવ્ય સંગ્રહ છે? તો યજ્ઞેશ દવે, અને જેના માટે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવ્યા હતા. બરાબર, આ છે યજ્ઞેશ દવે, પોતે ગંધ મજુષાના લેખક. ત્યારબાદ તેમની કવિતા ન પ્રવાસી ન ગૃહવાસી, આ એમની પણ કવિતા છે. ચલો હવે આપણે આગળ જઈએ. હવે થોડુંક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોઈ લઈએ, કેમ કે આ છે સાહિત્યના. ચલો 1955માં હેડિંગ જોઈ લેજો. ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા, જે ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ છે, કોણ જીતેલું છે? તો કે સૌ પ્રથમ કોણ જીત્યું? તો મહાદેવભાઈની ડાયરી, મહાદેવભાઈ દેસાઈ 1955માં. 2021માં કોણ જીત્યું? તો કે આ યજ્ઞેશ દવે, ગંધ મજુષા, જે હાલમાં કરંટમાં છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. બાકીના આપણે જોઈ લઈએ તો કે હરીશ મીનાશ્રુને બનારસની ડાયરી માટે, રતિલાલ બોરીસાગરને મોજમાં રહેવા માટે, એટલે મોજમાં રહેવું, શરીફા વિજયવાલાને વિભાજન માટે, જે શરીફ માણસો હોય વિભાજન કરે છે એવું યાદ રાખી શકાય, અને ઉર્મી દેસાઈને વ્યાકરણના 200 વર્ષ માટે. હવે એવું યાદ રાખવાનું કે ઉર્મી નામની છોકરી 200 વર્ષથી વ્યાકરણ શીખે છે પણ હજુ આવડ્યું નથી. ચલો હવે મહાદેવભાઈ દેસાઈ, તો કે મહાદેવની ડાયરી માટે, એટલે આપણા માટે યાદ રાખવાનો ટોપિક આ બને છે, મહાદેવભાઈની ડાયરી. ચલો હવે આગળ જઈશું. મિત્રો ટ્રીક સાથે કરંટ ભણવામાં તમને જો મજા આવતી હોય તો પ્લીઝ અમને થોડુંક એપ્રિશિએટ કરજો અને અમારી ચેનલ લાઈક આપજો, કેમ કે અમે કરોડો રૂપિયા કમાવાની ઈચ્છા નથી, પણ કોઈકની હેલ્પ થાય તેવી છે. બરાબર, બાકી ભગવાનની અમારી દયા છે જ તે, પણ તમે લાઈક આપશો બસ, બીજું શું તમે યાર અમને આપશો? લાઈક તો આપો યાર, બીજું અમારે કશું નહીં જોયું, ભગવાનની દયા છે યાર. ચલો, તાજેતરમાં સિક્યુરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થાય છે? તો મિત્રો આપણે જોયું માધવીપુરી બુચની નિમણૂક થાય છે. કોની જગ્યાએ? તો કે અજયભાઈ ત્યાગીની જગ્યાએ. બરાબર, જેની મેં ટ્રીક કીધી હતી તમને, આઈ હોપ. સેબીના મુખ્ય મથકનું નામ જણાવો. તો કે સેબીના મુખ્ય મથક છે દિલ્હીમાં છે. બરાબર, તો આપણે જોયું છે. સેબીનું પૂરું નામ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. હવે નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી એશિયાના સૌથી મોટા સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે? તો કે ઇન્દોર, ભારતનું સૌથી સ્વચ્છ શહેર તો કે ઇન્દોર. બરાબર, તે જગ્યાએ સીએનજી આપણને મળશે. હવે ત્યારબાદ આગળ જઈશું. વર્ષ 2021ના ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને મળ્યો છે? યજ્ઞેશ દવે, જે કેના માટે? તો કે ગંધ મજુષા, જે મેં તમને કહી દીધું હતું. બરાબર, ટ્રીક આપી હતી, જ્યાં યજ્ઞ થાય ત્યાં ગંધ ના હોય. હવે ચલો આગળ જોઈએ. યજ્ઞેશ દવેને તેના કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી ભાષાના માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. તો કયો કાવ્ય સંગ્રહ? તો કે ગંધ મજુષા. ચલો હવે આ બધો રટ્ટો થઈ ગયો, રટ્ટો મારી દીધો ભાઈ, રટ્ટા માર. ચલો હવે દિવસ મહિમા 3 માર્ચ, વિશ્વ વન્ય જીવ દિવસ, વિશ્વ શ્રવણ દિવસ. હવે આને યાદ રાખવા માટે તમારે યાદ રાખવાની ટ્રીક છે કે 3 માર્ચ એટલે વન્ય જે જીવો હોય છે એ સાંભળવામાં કેવા હોય છે? સક્ષમ હોય છે. બરાબર, વન્યજીવ હોય છે એ સાંભળવામાં સક્ષમ હોય છે, એટલે વન્યજીવ દિવસ અને શ્રવણ દિવસ એટલે 3 માર્ચ યાદ રાખીશું. બરાબર, ત્યારબાદ ચલો જોઈએ ટોપિક. ચલો, વન્યજીવો અને વનસ્પતિ સૃષ્ટિને અંગે ફેલાવવા માટે, જાગૃતિ ફેલાવવા માટે વિશ્વમાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શા માટે? તો કે વન્યજીવો અને વનસ્પતિ સૃષ્ટિ અંગેની જાગૃતિ ફેલાવવા માટે. બરાબર, હવે હાલમાં કરન્ટલી જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 68મા સત્રમાં 20 ડિસેમ્બર 2003ના રોજ
આ દિવસની ઉજવણી પ્રસ્તાવ કરવામાં આવ્યો તો આ હિસ્ટ્રી જોવાની નથી. ચલો હવે આ એક જો આ પૂછાય કયો ટોપિક, તો કે આ ટોપિક પૂછાય. વર્ષ 2022ની વર્લ્ડ લાઈફ ડેની થીમ શું હતી? તો કે રિકવરી કી સ્પીસીઝ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. રિકવરી કી સ્પીસીઝ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. બરાબર. હવે સૌર્ય ઉર્જા સંચાલિત કોણાર્કનું સૂર્ય મંદિર. હવે ભારતના ઓડિશા રાજ્યનું કોણાર્ક શહેર ગ્રીડ નિર્ભરતામાંથી દેશ ગ્રીન એનર્જીમાં સ્થાનાંતરિત સૌર ઉર્જા સંચાલિત થનારું પ્રથમ મોડલ શહેર બનવા જઈ રહ્યું છે. હવે ઓડિશા સરકારે આ સંદર્ભે નીતિ માર્ગદર્શિકા બહાર પાડી હતી. બરાબર. ત્યારબાદ આગળ જઈશું. પહેલી વસ્તુ કે મિત્રો યાદ રાખજો કે અહીંયા ટોપિક કયો પૂછાય, તો કે આ વસ્તુ પૂછાય. ભારતના ઓડિશા રાજ્યમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવ્યું છે. બરાબર. હવે કોણાર્કનું સૂર્ય મંદિર એ ગ્રીડ નિર્ભરતાની ગ્રીન એનર્જીમાં સ્થાનાંતરિત થનારું પ્રથમ મોડલ શહેર બનવા જઈ રહ્યું છે. બરાબર. હવે ઓડિશા સરકારે આ સંદર્ભે નીતિ માર્ગદર્શિકા બહાર પાડી હતી. કેન્દ્ર સરકારે દ્વારા મે 2020માં ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર અને કોણાર્ક સિટીના સૌર્યકરણ માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. ચલો મિત્રો હવે આગળ જવું પડશે. ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ ઓફિસ IMPOનું ફૂલ ફોર્મ જોઈ લેજો. IMPOનું ફૂલ ફોર્મ જોઈ લેજો. ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ ઓફિસ. બરાબર. ચલો હવે ક્વેશ્ચન તરફ જઈએ. વિશ્વ શ્રવણ દિવસ તરીકે, તો કે 3 માર્ચ એ વિશ્વ શ્રવણ તરીકે ઓળખાય છે. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે, તો કે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે 3 માર્ચ ઓળખાય છે. કારણ કે વન્યજીવન એ શ્રવણ કરવામાં સારા હોય છે. આપણે ટ્રીક કીધી હતી. વર્ષ 2022ને વન્યજીવનની થીમ શું હતી? તો મિત્રો યાદ રાખજો, રિકવરી કી સ્પીસીઝ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન આ કી હતી. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 4. ભારતમાં એશિયા રાજ્યનું ખાલી જગ્યા ગ્રીડ નિર્ભરતા દેશ ગ્રીન એનર્જીમાં થનારું, પણ શું થનારું, તો કે સૌર ઉર્જા સંચાલિત થનારું પ્રથમ મોડલ શહેર કયું બન્યું? તો મિત્રો આપણે જોયું કે કોણાર્કનું જે શહેર હોય એ પ્રથમ બન્યું છે. બરાબર. શું, તો કે સૌર ઉર્જા સંચાલિત થનારું પ્રથમ મોડલ શહેર બન્યું કયું? તો કોણાર્કનું. પ્રશ્ન નંબર 5. ચલો IMPનું ફૂલ ફોર્મ મેં કીધું હતું શું છે? બરાબર. તો IMPનું ફૂલ ફોર્મ મિત્રો ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ ઓફિસ છે. શું છે? ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ ઓફિસ છે. વધારે અહીંયાથી આપણે કંઈ લેવાનું નથી. ત્યારબાદ હવે 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. મિત્રો અહીંયા એક નોટિસ કરજો. ઓકે, તો મિત્રો હવે આપણે શરૂઆત કરી દઈએ. દિવસ મહિમા છે 4 માર્ચ. 4 માર્ચ એટલે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. ભારત અને ITU દ્વારા હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બરાબર. ચલો હવે અહીંયા આપણે એટલું યાદ રાખવાનું છે કે ભારત સાથે કોની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો કે ITU સાથે હસ્તાક્ષર કરવામાં આવે છે. ચલો હવે આગળ જઈએ. સાગર પરિક્રમા તો શું છે આ જોઈએ. દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાને જાણવા માટે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે સાગર પરિક્રમાનું ઉદ્ઘાટન કર્યું છે. આ આયોજન મત્સ્ય વિભાગ, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, કોસ્ટગાર્ડ ઓફ ઇન્ડિયા, ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાત મરીન બોર્ડ, માછીમારોના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું છે. ચલો સાગર પરિક્રમા મિત્રો અહીંયા યાદ રાખવાનું ખાસ આ પોઈન્ટ છે તમારે કે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાઓ, ખલાસી અને માછીમારોનું સન્માન કરવા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તેની કલ્પના કરવામાં આવી છે, સાગર પરિક્રમાની. બરાબર. ચલો હવે આગળ જોઈએ. મિત્રો આ પોઈન્ટ હું તમને જે કરાવું એ પોઈન્ટ તમારે કરવાના છે, બાકી વધારાને કરવાના નથી. તો અહીંયા આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રહેવાનો છે કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ,
પશુપાલન અને ડેરીના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે? તો કે પુરુષોત્તમ રૂપાલા છે. પુરુષોત્તમ રૂપાલા એ કોણ છે? કે ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગના કેબિનેટ કક્ષાના મંત્રી છે. ચલો હવે જોઈએ મોસ્ટ આઈએમપી કહી શકાય. ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોનનું નિધન થયેલું છે. બરાબર, કોનું? તો કે શેન વોનનું નિધન થયેલું છે. આ પોઈન્ટ મિત્રો મોસ્ટ આઈએમપી બને છે. હવે કઈ રીતે, તો એ આપણે જોઈએ કે શેન વોન એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો પહેલી વસ્તુ યાદ રાખવાનું છે, ક્રિકેટ. બરાબર, ત્યારબાદ કેટલા વર્ષની વયે? તો કે 52 વર્ષની નિધન થયેલું છે. જે ક્યાં ના હતા, જે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય, તો મિત્રો યાદ રાખજો, શેન વોન હતા ઓસ્ટ્રેલિયાના. ચલો હવે આગળ જોઈશું. નીચેના પૈકી કયા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે 4 માર્ચ. પ્રશ્ન 2. ચલો એ પ્રશ્ન જવા દો આપણે. હવે પ્રશ્ન નંબર, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ લેવાના છે, વધુ આડું માહિતી કરવાની ભેગી નથી. તાજેતરમાં ચર્ચામાં રહેલ સાગર પરિક્રમા શું છે? તો એ ભારતીય નૌકાદળનો એક અભ્યાસ નહીં, પણ મિત્રો શું છે? તો કે દરિયાના માછીમારોની સમસ્યાને જાણવા માટેનો નેવિગેશનલ યાત્રા છે. બરાબર, જે આઝાદી કા અમૃત મહોત્સવના દિવસે ના ભાગરૂપે ઉજવવામાં આવી હતી. બરાબર, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોનનું નિધન થયું છે, તે કયા દેશના હતા? બરાબર, તો એ હતા ઓસ્ટ્રેલિયાના હતા. હવે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની 2022ની જાહેરાત. બરાબર, તો કે 20 ફેબ્રુઆરીને રોજ થયો હતો. કોનો? તો કે હવે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડનો સમારોહ, પ્રતિષ્ઠિત સમારોહ ક્યાં થયો હતો? તો કે 20 ફેબ્રુઆરીના રોજ થયો હતો. ક્યાં? તો કે મુંબઈમાં. બરાબર, હવે અહીંયા શું ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખવું મિત્રો, કે રણવીર સિંહ છે અને ફિલ્મ 83 માટે, કઈ ફિલ્મ? તો કે 83 માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. બરાબર, અને જ્યારે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ એટલે પુષ્પાને ઝુક્યા ગયા નહીં સાલા, પુષ્પા ધ રાઈસ. જોજો પિક્ચરનું આખું નામ શું છે તો યાદ રાખજો, પુષ્પા ધ રાઈસ. ખાલી પુષ્પા નથી. બરાબર, ધ પુષ્પા ધ રાઈસ છે. બરાબર, ઝુક્યા ગયા નહીં સાલા, એને એવોર્ડ મળ્યો છે. બરાબર, થોડીક કેટેગરી છે. બરાબર, એ કેટેગરી તમે સ્ક્રીનશોટ પાડી લેજો. વધારે હું આમાં થોડુંક નજર મારી લેજો, ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, ચલો 1 2 3. આઈ હોપ તમે અત્યાર સુધીમાં આને સ્ક્રીનશોટ ખેંચી લીધો છે. ચલો હવે આપણે આગળ જઈએ. આનો પણ સ્ક્રીનશોટ પાડી લીજો. બરાબર, ચલો 1 2 3. ઓકે, આઈ હોપ તમે આનો પણ સ્ક્રીનશોટ ખેંચી લીધો છે. ત્યારબાદ હવે વાત કરીશું આપણે. ઓકે, તો હવે આપણે વાત કરીશું સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022. આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ચલો તો આને જોવું જ પડશે. તાજેતરમાં કેન્દ્રીય અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો કેન્દ્રના પર્યાવરણ મંત્રી કોણ છે? પહેલો જ પ્રશ્ન અહીંથી થાય તો કે કોણ છે? તો કે ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે. બરાબર, ભૂપેન્દ્ર યાદવ છે. યાદ રાખવા માટે ટ્રીક બનાવી શકો છો કે ભોપલાને પર્યાવરણમાં રહેવું બહુ ગમે. કોને? તો કે ભૂપેન્દ્ર યાદવને. બરાબર, હવે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે CSE નો સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022 બહાર પાડવામાં આવ્યો છે. ચલો આ રિપોર્ટમાં શું છે તો એ જોઈ લઈએ. આ રિપોર્ટ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝિનનું વાર્ષિક પ્રકાશન છે. આ રિપોર્ટ આબોહવા પરિવહન, મિત્રો યાદ રાખજો કયું મેગેઝિન? તો કે ડાઉન ટુ અર્થનું મેગેઝિનમાં હતો. આ રિપોર્ટ કેમાં હતો? તો કે ડાઉન ટુ અર્થમાં જે મેગેઝિન છે એમાં હતો. બરાબર, આ મેગેઝિનનું નામ છે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં લેવાનું છે. અથવા એમ પૂછી શકીએ ડાઉન ટુ અર્થ મેગેઝિને હાલમાં કયો રિપોર્ટ જાહેર કર્યો? તો કે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022. હવે અહીંયા એના આંકડાઓ જોઈ લઈએ તો ઇમ્પોર્ટન્ટ બની શકશે. ચલો એ આપણે વન લાઇનરમાં આવી જશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે તે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે? તો પુષ્પા ધ રાઈસ. જોજો ખાલી પુષ્પા નથી. બરાબર, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ
કઈ ફિલ્મને મળ્યો છે? તો કે દાદા સાહેબ ફાળકેમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં. હવે આંતરરાષ્ટ્રીયની વાત થાય તો કે શેરશાહને, બરાબર. આ ઇન્ટરનેશનલ છે, આંતરરાષ્ટ્રીયમાં શેરશાહ, બરાબર. અને અહીંયા શું છે? તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ઓફ ધ યર, બરાબર. અહીંયા જો એટલો ડિફરન્સ છે. આ ફિલ્મ ઓફ ધ યર છે, આખા વર્ષની ફિલ્મ ઓફ ધ યર તો પુષ્પા ધ રાઈસ. પણ મિત્રો બેસ્ટ ફિલ્મ કે બેસ્ટ તો આવશે શેરશાહ, બરાબર. આ ડિફરન્ટ યાદ રાખવાનું છે. એટલે આપણે યાદ રાખવા માટે તમને જો એક ટ્રીક બનાવી દઉં, BS યાદ રાખવાનું. BS એટલે શેરશાહ, બેસ્ટ શેરશાહ, બરાબર. અને બાકી ફિલ્મ ઓફ ધ યર આવશે એટલે બધા પુષ્પા ધ રાઈસ આવશે. આ ડિફરન્ટ છે, બરાબર. સેમ વસ્તુ નથી. પ્રશ્ન 3, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો કે રણબીર સિંહને મળ્યો છે 83 નામની ફિલ્મ માટે, બરાબર. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? તો કે અનુપમાને મળ્યો છે, બરાબર. ત્યારબાદ હવે આગળનો પોઈન્ટ જોઈએ. ઓકે, હવે ગુજરાતને લગતા થોડાક ફેક્ટ્સ વિશે માહિતી લઈ લઈએ. તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ચલો 1 2 3. ઓકે, હવે શરૂઆત કરી દઈએ. રાજ્યની જો મિત્રો યાદ રાખજો, હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી શરૂ થાય છે. ગુજરાત રાજ્યની 9 નગરપાલિકામાં 11 સ્થળોએ અંદાજે 1.90 મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ સ્થપાશે. કેટલી નગરપાલિકામાં? તો કે 9 નગરપાલિકામાં 11 સ્થળોએ 1.90 મેગાવોટ ક્ષમતા સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, એટલે વીજળીની બચત. ચલો હવે આગળ જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત ઉપયોગનો વ્યાપ વધારીને ગ્રીન ક્લીન એનર્જી માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આહવાન સાકાર કરતા રાજ્યમાં 9 નગરપાલિકાઓને 11 સોલાર પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સોલાર પ્લાન્ટની સ્થાપના માટે 12.36 કરોડના કામોને અનુમતિ આપી છે. આ માટે 9 નગરપાલિકાઓમાં કઈ છે? તો કે સાણંદ, પોરબંદર, છાયા, ખેડબ્રહ્મા, ભુજ, હિંમતનગર, અમરેલી, રાજપીપળા, દહેગામ, ગાંધીધામ. કુલ 11 સ્થળોએ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અને કેટલા પાવરમાં? તો કે 1.90 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. મિત્રો આનો પણ તમે એક સ્ક્રીનશોટ પાડી લેશો. ચલો 1 2 3. ઓકે, આઈ હોપ તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આપણે હવે શરૂઆત કરી દઈએ. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જાહેર ફરિયાદ નિવારણ માટે કાર્યક્રમ સ્વાગતની ઓનલાઈન દ્વારા વાર્તાલાપ કર્યો. હવે શું છે આ સ્વાગત? તો એના વિશે જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ઓનલાઈન દ્વારા વાર્તાલાપ કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાય અને સમયસર નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતના વાજબી નિરાકરણ માટે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમ હવે કોરોના સંક્રમણની સ્થિતિ હળવી થતાં નિયમિતપણે યોજાય તે જરૂરી છે. રાજ્યના નાગરિક જનતા જનાર્દનની ફરિયાદો, રજૂઆતના ટેકનોલોજીના માધ્યમ સંવાદ માર્ગદર્શન દ્વારા નિવારણ માટે આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ. એટલે મિત્રો અહીંયા તમારે વધારે પડતું યાદ નથી રાખવાનું, પણ સ્વાગતનું ફૂલ ફોર્મ યાદ રાખજો. શું છે? સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, બરાબર. સ્ટેટ વાઇડ અટેન્શન ઓફ ગ્રીવન્સીસ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ વસ્તુ યાદ રાખવાની છે. સ્વાગતનું ફૂલ ફોર્મ શું છે? તો અહીંયાથી સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ, સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ ઓફ
એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. ચલો હવે આપણે આગળ જઈએ. પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક તો મિત્રો છેલ્લે છે, તો આપણે જોવું પડશે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમિયાન 2003થી શરૂ કરાવેલો હતો. સ્વાગત પ્રોગ્રામ ક્યાંથી શરૂ કરાયો હતો? તો કે 2003થી. બરાબર. હવે આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્યના સ્વાગત મુખ્યમંત્રીના નાગરિકોને ફરિયાદો નિવારણ રજૂઆતો પ્રત્યેક સાંભળે છે. કોણ? તો કે મુખ્યમંત્રી છે એ સાંભળે છે. ક્યારે? તો કે દર મહિના, એવરી મંથ, દર મહિનાના ચોથા ગુરુવારે. 12 મહિનાનો જે ગમે તે 12 મહિનામાંથી ગમે તે મહિનો હોય, એ ગમે તે મહિના હોય એનો જે ચોથો ગુરુવાર હોય, ચોથા ગુરુવારે આ સીએમ હોય એ રૂબરૂ સાંભળશે, જે પ્રત્યક્ષ જે પ્રોબ્લેમ હોય તે ફરિયાદ સાંભળશે. ભારત. ચલો હવે જોઈએ શું કહે છે ભારત. તો કે ભારત ઇમિગ્રેશન વિઝા ફોરેનર રજિસ્ટ્રેશન ટ્રેકિંગ, ઇમિગ્રેશન વિઝા ફોરેનર રજિસ્ટર ટ્રેકિંગની યોજના લોન્ચ કરી છે. 31 માર્ચ 2026 સુધીના સમયગાળામાં 1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ઇમિગ્રેશન વિઝા ફોરેન્સિક રજિસ્ટ્રેશન ટ્રેકિંગ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એટલે મિત્રો અહીંયા હાલમાં કઈ યોજના, આ યોજના નામ અને તેનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. બરાબર. ચલો હવે આગળ જઈએ. રાષ્ટ્રીય વયોશ્રી યોજના. અહીંયા બધી યોજના કવર થઈ જશે તમારે. હવે રાષ્ટ્રીય, પહેલા તો આરવીવાયનું ફૂલ ફોર્મ શું છે યોજનાનું? તો કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે. બરાબર. ચલો આ ઇમ્પોર્ટન્ટ એટલી બધી છે નહીં. ચલો, ભારતનો પ્રથમ ઇકો વેસ્ટ, તો મોસ્ટ આઈમ્પી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ફોરેસ્ટ એક્ઝામમાં. ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં ખોલવામાં આવશે. ક્યાં ખોલવામાં આવશે? તો કે દિલ્હીમાં ખોલવામાં આવશે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક અથવા દિલ્હીમાં ખોલવામાં આવશે. વધતા ઈ કચરાનો સામનો કરવા માટે દિલ્હીમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇકો ફ્રેન્ડલી પાર્ક સ્થાપવામાં આવશે. કચરાનો નિકાલ સાયકલિંગ સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે, જે 20 એકર જમીનમાં બનાવવામાં આવશે. ભારતમાં પ્રથમ વખત ઓશિયન્સ 2022 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ રિસર્ચ પાર્ક, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી એટલે NIOTના સહયોગથી ઓશિયન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો આ પૂછાય નહીં. ચલો હવે આગળ જોઈએ. ઓશિયન્સની થીમ શું છે? આ પૂછાઈ શકે. ઓશિયન્સની થીમ છે ઇન્સ્પાયર, ઇનોવેટિવ, સસ્ટેન હતી. ઓશિયન્સની 2022ની થીમ શું હતી? તો કે ઇન્સ્પાયર, ઇનોવેટિવ, સસ્ટેન હતી. ચલો આનો સ્ક્રીનશોટ પાડો તો મિત્રો પાડી શકો છો. શ્રીમંત શંકરદેવ 15મી સદીના સંત સમાજ સુધારક શ્રીમંત શંકરદેવ બત્રાદેવને કૂચ બિહારની યાત્રા દરમિયાન ઓછામાં ઓછું એક રાત્રિ રોકાણ જ્યાં કર્યું હતું તે સ્થળે આસામ સરકારે નામઘેરો સ્થાપવાની નક્કી કર્યું. શું સ્થાપવાનું નક્કી કર્યું? તો કે નામધરો સ્થાપવાનું નક્કી કર્યું છે. ચલો આગળ જઈએ. ભારત બેલ્જિયમ વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ પૂરા થયા? 75. ચલો કોના વચ્ચે? તો કે ભારત અને બેલ્જિયમ વચ્ચે. જન ઔષધિ સપ્તાહ 1 માર્ચ. પહેલી વસ્તુ કે જન ઔષધિ સપ્તાહ કયા મહિનામાં આવશે? તો કે માર્ચ મહિનામાં આવશે. પહેલાં આ રીતે યાદ રાખવાનું. પછી ડેટ યાદ રાખવાની. તો કે 1 થી 7 માર્ચ 2022 દરમિયાન રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જન ઔષધિ દિવસનું સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારે માર્ચ 2025ના અંત સુધીમાં મુખ્યમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં વધારીને 10,500 કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ચોથા જન ઔષધિ દિવસની થીમ જન ઔષધિ લોકો માટે ઉપયોગી છે. મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં, આમાંથી જ આવશે.
નેશનલ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT એવોર્ડ 2022. હવે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અન્નાપૂર્ણા દેવીએ દેશભરમાં 49 શિક્ષકોને રાષ્ટ્રીય માહિતી સંચાર ટેકનોલોજી પુરસ્કારો અર્પણ કર્યા હતા. મિત્રો ખાસ યાદ રાખજો, કેન્દ્રના કેન્દ્ર શિક્ષણ મંત્રી કોણ છે? તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે? તો કે અન્નપૂર્ણા દેવી, જેને 49 શિક્ષકોને રાષ્ટ્રીય માહિતી સંચાર ટેકનોલોજી પુરસ્કારો આપ્યા હતા. બરાબર. MyGov એ સબકા વિકાસ મહાક્વિઝ શ્રેણી લોન્ચ કરી. હવે શું છે? સુશાસન વખતે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે MyGov સબકા વિકાસ મહાક્વિઝ શ્રેણી શરૂ કરી છે. 1 માર્ચ 2022ના રોજ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના કોવિડ-19ના મહામારી વચ્ચે ગરીબો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા સરકારની અનેક યોજનાઓ અને પહેલો વિશે મહાભિયોગને સંવેદનશીલ બનાવવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. સબકા વિકાસ મહાક્વિઝ. ચલો હવે આગળ જોઈશું. વિશ્વનું જોવાનું નથી. ચલો તો હવે મિત્રો IMP પ્રશ્ન જોઈ લઈએ. ગુજરાત રાજ્યની કેટલી મહાનગરપાલિકાઓમાં 11 સ્થળોએ 1.90 મેગાવોટના સોલાર પ્લાન્ટ સ્થપાશે? તો કે 9. બરાબર, 9 નગરપાલિકાઓમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં જાહેર ફરિયાદ નિવારણ માટે કયા કાર્યક્રમ દ્વારા વાર્તાલાપ કર્યો હતો? તો કે સ્વાગત ઓનલાઈન આ પ્રોગ્રામનું નામ છે. કઈ જગ્યાએ? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગાંધીનગર. બરાબર, એ રીતે પણ પૂછી લે. તાજેતરમાં સરકારે IVFRT યોજના ચાલુ કરવામાં આવી છે. બરાબર, એનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇમિગ્રેશન વિઝા ફોરેનર રજિસ્ટ્રેશન ટ્રેકિંગ. હવે પ્રશ્ન નંબર RVY રાષ્ટ્રીય વયોશ્રી યોજના RVY કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? બરાબર, તો કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ. તાજેતરમાં મેડાગાસ્કરમાં કયા ચક્રવાતે ભારે વિનાશ સર્જ્યો? તો કે ઇમનાતી. ચલો હવે પ્રશ્ન નંબર ઇમનાતી. ચલો હવે આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશમાં છોડ આધારિત નિર્મિત કોવિડ રસી બનાવવામાં આવી? તો કે કેનેડામાં છોડને આધારિત કોવિડ રસી બનાવવામાં આવી છે. ભારતનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં ખોલવામાં આવ્યો છે? મિત્રો આ પ્રશ્ન ફોરેસ્ટની એક્ઝામ હાલમાં જે લેવાની એમાં પૂછાઈ ગયો છે. બરાબર, જોવું તો પેપર જોઈ લેવાની છૂટી. ત્યારબાદ તાજેતરમાં કયા હેકર ગ્રુપે રશિયા સામે સાયબર યુદ્ધ જાહેર કર્યું? તો કે એનોનિમસ પહેલી વસ્તુ તો એ પૂછાય. આ એનોનિમસ શું છે? તો કે એનોનિમસ આ છે પહેલી વસ્તુ તો એક હેકરનું ગ્રુપ છે, અને આ રશિયાની સામે એને સાયબર યુદ્ધ જાહેર કર્યું. ત્યારબાદ હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે IIT મદ્રાસ રિસર્ચ પાર્ક ખાલી જગ્યાના સહાયથી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી. બરાબર, આની મદદથી ઓશિયન 2022નું કોન્ફરન્સ આયોજન થયું હતું. આ ઓશિયન્સ 2022નું કોન્ફરન્સ કોની મદદથી થયું? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીની મદદથી ઓશિયન્સ 2022 કોન્ફરન્સનું આયોજન થયું હતું. બરાબર, ચલો હવે આગળ જોઈએ. 15મી સદીના સંત અને સમાજ સુધારક શ્રીમદ શંકરદેવની
બત્રાદવની કૂચ બિહારની યાત્રા દરમિયાન જે સ્થળે રાત્રિ રોકાણ કર્યું હતું તે સ્થળ પર કઈ રાજ્ય સરકાર દ્વારા નામ ઘરો એટલે વૈષ્ણવ મઠ સ્થાપ્યા છે? તો કે આસામ, બરાબર, આસામ. ભારત અને બેલ્જિયમ વચ્ચે રાજદ્વારી સંબંધો કેટલા વર્ષ પૂર્ણ થયા? તો કે 75 વર્ષ. 1 માર્ચ 2022 દરમિયાન કયા મંત્રાલય દ્વારા જન ઔષધિ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો કે જન ઔષધિ દિવસનું આયોજન કરવામાં આવે છે દર વખતે, બરાબર. તો એ કોના દ્વારા? તો કે રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા, બરાબર. કયું મંત્રાલય? તો કે રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જન ઔષધિ દિવસનું આયોજન કરવામાં આવે છે. હવે કેટલા શિક્ષકોને નેશનલ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICT ઇન્ટરનેશનલ એવોર્ડ 2022 અર્પણ કરવામાં આવે? તો કે કુલ 49 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યા છે. કયો એવોર્ડ? તો કે નેશનલ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એવોર્ડ 2022. આ એવોર્ડ કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો? શિક્ષકોને. તો કે 49 શિક્ષકોને આપવામાં આવ્યો. 49 શિક્ષકોને કયો એવોર્ડ આપવામાં આવ્યો? તો કે નેશનલ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એવોર્ડ 2022, બરાબર. ચલો હવે આગળ જઈએ. કઈ એરલાઇન સૌર ઇંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન બનશે? તો કે સ્વિસ એરલાઇન. હવે આ જે સ્વિસ એરલાઇન છે એ પહેલી વખત એવી એરલાઇન છે કે જે સૂર્ય શક્તિથી સોલાર પાવરથી ઉડશે, બરાબર. ચલો હવે આગળ જઈએ. તાજેતરમાં FATFના ગ્રે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે કોનો? તો કે UAE નો, બરાબર. હવે કોણે સબકા વિકાસ મહાક્વિઝ શ્રેણી લોન્ચ કરી? એમ પૂછી શકાય. કોણે? તો કે માય જીઓવી, જેને માય ગવર્મેન્ટ ફૂલ ફોર્મ કહેવાય, એટલે માય જીઓવી એ સબકા વિકાસ મહાક્વિઝ લોન્ચ કરી, બરાબર. ચલો હવે આગળ જોઈએ. મિત્રો અહીંયા ટોટલી આપણે પ્રશ્ન જોઈ લેવાના છે, બરાબર. હવે આ છેલ્લા 10 પ્રશ્નો છે છેલ્લા, બરાબર. જમીનની દ્વીપની જે તાજેતરમાં સમાચારોમાં હતા, જમીની દ્વીપ તે કયા મહાસાગરમાં આવેલ છે? બરાબર. ટૂંકમાં એમ કે છે કે આ જે જમીની દ્વીપ છે એ કયા મહાસાગરમાં આવે છે? તો કે કાળા સમુદ્ર છે એ મહાસાગરમાં આવે છે. આ વિશ્વ લેવલનો પ્રશ્ન છે, પણ ચલો આપણે વાંધો નહીં. હવે આ બીજો પણ પ્રશ્ન વિશ્વ લેવલનો છે, એને પણ જવા દઈએ. તો આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક જ ઓકે. ચલો હવે ચીનનું વિશાખાપટ્ટનમ આ ટોપિક આપણે જોવો પડશે. ચલો પ્રશ્ન નંબર જોઈએ. ભારતીય નૌકાદળે કયા શહેરમાં ઓપરેશન ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું? તો કે ખાસ ધ્યાન રાખજો, વિશાખાપટ્ટનમ. ઓપરેશન ડેમોન્સ્ટ્રેશન કઈ જગ્યાએથી આયોજન લોન્ચ કર્યું? તો કે વિશાખાપટ્ટનમ, બરાબર, વિશાખાપટ્ટનમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય સ્તરોની જાગૃતિ કાર્યક્રમ સંભવ કયું? તો કે સંભવ કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે? તો કે MSME, માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર. આ મંત્રાલય દ્વારા શું કરવામાં આવ્યું? તો કે સંભવ લોન્ચ કરવામાં આવ્યું, બરાબર. આ સંભવ પહેલ લોન્ચ કર. હવે યાદ રાખવાનો ટ્રીક છે કે વસ્તુ માઇક્રો અને સ્મોલ હોય વસ્તુ, બરાબર, તો બધું સંભવ છે એવું આપણે યાદ રાખીશું, બરાબર. ચલો હવે આપણે આગળ વધીશું. અહીંયાથી પ્રશ્ન આ પૂછાઈ શકે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ NCPCR નું નવું સૂત્ર શું છે? મોસ્ટ IMP કહી શકાય. તો કે NCPCR નું પહેલા તો ફૂલ ફોર્મ શું થશે? બરાબર. તો કે રાષ્ટ્રીય બાળ એટલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ દિવસ. રાષ્ટ્રીય બાળકોનો જે અધિકાર છે એનો સંરક્ષણ આયોગ છે, જેનું નવું સૂત્ર છે ભવિષ્ય રક્ષિત બે ટપકા એટલે ગણાય છે, બરાબર. ભવિષ્ય રક્ષિત, બરાબર.
હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનું નવું સૂત્ર શું છે? તો કે ભવિષ્ય રક્ષતી રક્ષિત. હવે પ્રોજેક્ટ 15B હેઠળ ભારતના 4 સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરમાંથી ભારતનું નામ જણાવો. તો ભારતના 4 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર એટલે તોડનાર માંથી પ્રથમનું નામ છે INS વિશાખાપટ્ટનમ. ત્યારબાદ હવે આગળ જોઈએ, કઈ સંસ્થાએ નેશનલ ઇનોવેશન કોન્ક્લેવ ઓન કાર્બન ટેકનોલોજીનું આયોજન કર્યું? તો કે ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો. ચલો હવે આ જોઈએ, દિલ્હી સરકાર યુવા સાહસિકો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બિઝનેસ બ્લાટર્સ ઇન્વેસ્ટ સમિટ એક્સપોનું આયોજન કોને કર્યું? તો કે દિલ્હી સરકારે. બરોબર. ચલો હવે આગળ જોઈએ મિત્રો. અહીંયા પ્રશ્ન બધા છે ને, અમુક પ્રશ્ન તો આ વિદેશના છે જે આપણે જોવાનું નથી. યુટ્યુબના સર્જક ઇકોસિસ્ટમને ભારતના જીડીપીમાં 6,800 કરોડનું યોગદાન આપ્યું છે. ચલો હવે આગળ જોઈએ. રાયપુર વાળો પ્રશ્ન જોવો પડશે. તાજેતરમાં કયા સ્થળે કચરો મુક્ત શહેરો માટે સામાજિક સાહસો પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ? તો કે રાયપુર. ત્યારબાદ ચર્ચામાં રહેલ થેયમ અથવા કાલિયમ કયા રાજ્યનું એક ધાર્મિક નૃત્ય છે? થેયમ અથવા કાલિયટ્ટમ એ કેરળનું નૃત્ય છે. બરાબર. ત્યારબાદ આગળ જઈશું. તો મિત્રો ચલો આજનું આપણા તમામ કરંટ અફેર આખા વીકનું જે આપણે કયું સેશન હતું તો એ તમને હું કહી દઉં છું. હાલનું જે 10 નંબરનું જે સેશન હતું એટલે કે આ છે 9 નંબરનું સેશન, અને જે 10 નંબરનું હતું એ અપલોડ થઈ ગયું છે, ને આ 9 નંબરનું આખી PDF તમને તમારી સામે લોન્ચ કરી દીધી છે. માત્ર 1 જ કલાકની અંદર બધું રીડિંગ કરી દીધું છે, અને ટોટલી IMP ટોપિક્સને આવરી લીધા છે. તો આટલી મહેનત માટે 1 લાખની ઈચ્છા રાખી શકો છું. ચલો થેન્ક યુ. ભગવાન સૌનું ભલું કરે. ચલો જય ભારત. થેન્ક યુ.